ઇન્ડી અલાયન્સના 16 રાજકીય પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચિઠ્ઠી લખી છે, જેમાં તમામ પક્ષોએ સરકાર સમક્ષ એક જ માંગ કરી છે કે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. વિપક્ષ આ માંગ પહલગામના આતંકી હુમલા પછી કરી રહ્યો છે. તો આવો જાણીએ ઇન્ડી અલાયન્સે પીએમ મોદીને પત્ર લખીને શું માંગણીઓ કરી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઇન્ડી અલાયન્સના 16 પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગણી કરી છે કે સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવે, જેમાં રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મહત્વના મુદ્દાઓ જેમ કે પહલગામના આતંકી હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર અને સીઝ ફાયર પર ચર્ચા કરવામાં આવે. આ માટે દિલ્હીમાં ઇન્ડી અલાયન્સના પ્રતિનિધિઓ વચ્ચે મીટિંગ મળી હતી. જે 16 પક્ષોએ પીએમ મોદીને પત્ર લખ્યો છે તેમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, યુબીટી, રાષ્ટ્રીય જનતા દળ, ડીએમકે, નેશનલ કોન્ફરન્સ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સિસ્ટ, सीपीआई, इंडियन यूनियन मुस्लिम लीग, रिवोल्यूशनरी सोशलिस्ट पार्टी, झारखंड मुक्ति मोर्चो, विदु थलाई, चिरु थैगल काटची, वीसीके, केरला कांग्रेस, एमडीएमके અને સીપીઆઈ લિબરેશનનો સમાવેશ થાય છે. આ બધામાં આમ આદમી પાર્ટી હાજર નહોતી. તેમના તરફથી એવું કહેવામાં આવ્યું છે કે તેઓ પોતે એક અલગ પત્ર પીએમ મોદીને લખશે. ઇન્ડી અલાયન્સની આ પાર્ટી મુખ્યત્વે 5 બાબતો વિશે સંસદમાં ચર્ચા ઈચ્છે છે. પહેલું, પહલગામનો આતંકી હુમલો. બીજું, ઓપરેશન સિંદૂર. ત્રીજું, યુએસ દ્વારા જે સીઝ ફાયરનું એલાન કરવામાં આવ્યું. ચોથું, ભારતનો રાજદ્વારી રિસ્પોન્સ. અને પાંચમું, ભવિષ્યમાં આતંકવાદને નાથવા માટેની રણનીતિ પર. તો આ બાબતે રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાએ શું કહ્યું છે, આવો સાંભળીએ તેમને. के बारे में लोग बोल चुके हैं. There is nothing more to elaborate further. Pahalgam was not individual pains of the families who lost the near and dear ones. ये पूरे देश की सामूहिक पीड़ा थी. पूरा देश हम की भावना से सोच रहा था, वी, और उसके बाद ऑपरेशन सिंदूर. हम की भावना से सोचने के बावजूद कुछ चिंता के लक्षण हुए. एक दुनिया का एक देश के राष्ट्रपति सरपंचाई प्रतिदिन कर रहे हैं. 13 बयान 15 दिनों में. और वो बयान कोई सरकार आहत हो या ना हो, कोई पॉलिटिकल पार्टी आहत हो या ना हो, हिंदुस्तान की भावना को आहत करता है. एज ए कम्युनिटी, एज ए नेशन वी आर हर्ट. हु विल गिव ए मैसेज? Parliament. Honorable Prime Minister, if Parliament is convened, summoned for this, we'll speak in one language. When our CDS says, I'm not concerned about how many, why? This why, ये पीड़ा है पूरे देश की. ये कहां चर्चा होगी? सोशल मीडिया पे नहीं होगी, टेलीविजन डिबेट्स में नहीं होगा. संसद है. हम वही देश हैं जो 62 में चीन के युद्ध के दौरान संसद का सत्र बैठा था. तो प्रधानमंत्री जी से ये गुजारिश की गई है कि प्रधानमंत्री जी, इतिहास में ऐसे क्षण आते हैं जब आपके व्यक्ति को कोई चीज आहत करे ना करे, देश को आहत करता है. और जब देश आहत होता है तो संसद ही है, क्योंकि दलों के दायरे से ऊपर है. 140 करोड़ हिंदुस्तानियों का मसला है. मैं समझता हूं विपक्ष और पक्ष का मामला नहीं है, मामला है accountability का. As Derek ji said, government is accountable to parliament and parliament is accountable to the people. लोग कहां सोशल मीडिया पर विश्वमन करके अपनी कैथारसिस करते रहे. मैं समझता हूं इस पर विराम लगना चाहिए. थैंक्स टू यू ऑल. थैंक यू सो मच माय कलीग्स, माय फ्रेंड्स. વાત કરીએ સંસદના વિશેષ સત્રની, તો ભૂતકાળમાં 2023ના વર્ષમાં મહિલા અનામત બિલની ચર્ચા માટે, 2017માં જીએસટી બિલના અમલીકરણ માટે, 2015માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે તેમને યાદ કરવા માટે આ વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે બંધારણમાં અને સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભાની રૂલ બુકમાં ક્યાંય પણ સ્પેશિયલ સેશન શબ્દ વાપરવામાં આવ્યો નથી. આ શબ્દ માત્ર ને માત્ર બંધારણની કલમ 352માં જે કટોકટીને લગતી છે તેમાં આપવામાં આવેલું છે. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.